નમસ્કાર દર્શક મિત્રો, વર્ષ 2026ના આ નવા અને અણધાર્યા બદલાવોથી ભરેલા સમયમાં તમારા ઘરની સુખ, શાંતિ અને સમૃદ્ધિને કોઈની નજર ન લાગે તે માટે આજની આ ખાસ માહિતી માત્ર તમારા માટે જ છે. કારણ કે ઘણીવાર અજાણતામાં થયેલી એક નાનકડી ભૂલ પણ હસતા રમતા પરિવારને બરબાદીના આરે લાવીને ઊભો કરી દે છે. ખાસ કરીને જ્યારે વાત કોઈ પરિણીત મહિલાની હોય ત્યારે શાસ્ત્રો અને વાસ્તુ વિજ્ઞાન સ્પષ્ટપણે ચેતવણી આપે છે કે પિયરનો ઉંબરો ઓળંગીને સાસરીમાં પ્રવેશ કરતી વખતે અમુક એવી નકારાત્મક ઊર્જાવાળી વસ્તુઓ ભૂલથી પણ સાથે ન લાવવી જોઈએ જે પતિના પ્રગતિના માર્ગમાં મોટા કાંટા સમાન સાબિત થાય અને ઘરમાં કલેશ, બીમારી કે ગરીબીનું મુખ્ય કારણ બને. તો ચાલો આજે આપણે એ જ પ્રાચીન અને રહસ્યમય વાતો પરથી પડદો ઉઠાવીએ અને જાણીએ કે આ વર્ષમાં એવી કઈ ભયંકર ભૂલો છે જેનાથી તમારે સખત બચવાનું છે અને એવા કયા દિવ્ય ઉપાયો છે જે તમારા સાસરીના આંગણાને સદાય માટે સ્વર્ગ બનાવી દેશે. વર્ષ 2026માં તમારા પિયરમાંથી ભૂલથી પણ આ 3 વસ્તુઓ તમારી સાથે ન લાવતા, નહીંતર તમારો પતિ સંપૂર્ણપણે બરબાદ થઈ જશે અને વર્ષ 2026માં ભૂખમરો અને કંગાળી સહન કરવી પડશે. આજે જે વાત હું તમને જણાવવા જઈ રહ્યો છું તે કોઈ સાધારણ વાત નથી. આ કોઈ ડરાવનારી વાત કે અફવા પણ નથી, પરંતુ આ એવા અનુભવો, પરંપરાઓ અને નિયમોના આધારે જણાવવામાં આવી છે જેને આપણા વડીલો સદીઓથી માનતા આવ્યા છે. પરંતુ આજની નવી પેઢી આ વાતોને હસીમાં ઉડાવી દે છે. તેથી મારા બાળકો, સાવધાન થઈ જજો અને આ વાતને ખૂબ જ ધ્યાનથી સાંભળજો, ખાસ કરીને વર્ષ 2026 માટે, કારણ કે નવા વર્ષની શરૂઆત થઈ ચૂકી છે અને તમારા મનમાં આ વર્ષને લઈને ઘણા બધા સપનાઓ અને ઈચ્છાઓ છે અને તમારો એ જ વિશ્વાસ છે કે તમે એ ઈચ્છાઓ પૂરી કરશો. પરંતુ જો તમે પરિણીત છો અથવા ભવિષ્યમાં તમારી શાદી થવાની છે તો એક વાતનું ખૂબ જ વધારે ધ્યાન રાખજો અને તેને લઈને જ એક ગંભીર ચેતવણી હું આપવા જઈ રહ્યો છું. ઘણા લોકો માટે આ વર્ષ વરદાન બની જશે અને ઘણા લોકોના જીવનમાં પરીક્ષાઓ લાવશે, જેમાં સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવાની છે તમારી ધર્મપત્ની અથવા કોઈ એવી વિવાહિત સ્ત્રી જેનું પિયર એ જ શહેરમાં છે અથવા નજીકના શહેરમાં છે જ્યાં તેનું અવારનવાર આવવા જવાનું થતું રહે છે. પરંતુ જાણે અજાણે કેટલીક સ્ત્રીઓ જ્યારે પોતાના પિયરથી સાસરીમાં પાછી ફરે છે ત્યારે તે પોતાની સાથે અમુક એવી વસ્તુઓ લઈ આવે છે જે તેમના પતિના ભાગ્યને દુર્ભાગ્યમાં બદલી નાખે છે. અને પછી વાત કામધંધાની હોય, નોકરીની હોય કે સ્વાસ્થ્યની, પરિવારને દરેક રીતે મુસીબતોનો સામનો કરવો પડે છે. તમે ઘણીવાર સાંભળ્યું હશે કે લગ્ન પછી છોકરીનું પિયર માત્ર ભાવનાઓનું સ્થાન હોય છે, પરંતુ શાસ્ત્રો અને લોકમાન્યતાઓ કંઈક અલગ જ કહે છે. વાસ્તવમાં એવું કહેવાય છે કે પિયરમાંથી લાવવામાં આવેલી દરેક વસ્તુ માત્ર સામાન નથી હોતી, પરંતુ તેની સાથે ત્યાંની ઊર્જા, સંસ્કાર, ગ્રહ પ્રભાવ અને ભાવનાત્મક બંધન પણ આપણા ઘરમાં પ્રવેશી જાય છે. વર્ષ 2026માં ગ્રહોની સ્થિતિ એવી બની રહી છે કે તમારે ખૂબ જ ધ્યાન આપવાની જરૂર છે. જો ભૂલથી પણ અમુક વિશેષ વસ્તુઓ પિયરમાંથી સાસરીમાં લાવવામાં આવે તો તેની સીધી અસર પતિના સ્વાસ્થ્ય, ભાગ્ય, માનસિક સ્થિતિ અને આર્થિક સ્થિરતા પર પડી શકે છે. તમારા મનમાં પણ એ જાણવાની ઈચ્છા વધી ગઈ હશે કે આખરે એ વસ્તુઓ કઈ છે. તો સૌથી પહેલી વસ્તુ એ છે કે વર્ષ 2026માં ભૂલથી પણ પોતાના પિયરમાંથી તમારે જૂના કપડાં લઈને નથી આવવાના. એવા કપડાં જે છોકરીએ લગ્ન પહેલાં પોતાના દુઃખ, તણાવ, બીમારી કે નિષ્ફળતાના સમયે પહેર્યા હોય. જુઓ, જિંદગીમાં સારો સમય વધારે વાર સુધી નથી રહેતો. દરેક માણસના જીવનમાં બીમારી પણ આવે છે અને દુઃખ પણ આવે છે, અને એવા સમય દરમિયાન પહેરેલા કપડાં જો કોઈ પરિણીત સ્ત્રી પોતાના પિયરથી સાસરીમાં લઈ આવે તો શાસ્ત્રો અનુસાર તે તેના પતિના જીવનમાં ખૂબ મોટી મુસીબત લાવે છે. કારણ કે કપડાં શરીરની ઊર્જાને ખૂબ જલ્દી પકડી લે છે અને જ્યારે એ જ કપડું સાસરીમાં આવે છે ત્યારે તે પતિની ઊર્જા સાથે ટકરાય છે, જેની અસર ધીમે ધીમે દેખાવા લાગે છે. પહેલા પતિને વગર કારણે થાક લાગે છે, પછી કામમાં મન નથી લાગતું, આત્મવિશ્વાસ ઘટે છે અને અંતે આર્થિક નુકસાન થવાનું શરૂ થઈ જાય છે. તેથી આ ખૂબ જ જરૂરી છે કે લગ્ન પહેલાંના જૂના કપડાં પિયરથી સાસરીમાં ન લાવવા.
બીજી અત્યંત ખતરનાક વસ્તુ જે પિયરથી ન લાવવી જોઈએ તે છે જૂના ચપ્પલ કે જૂના બૂટ. ઘણી બધી મહિલાઓ ભાવનાત્મક રીતે જોડાયેલી હોવાને કારણે પોતાના જૂના બૂટ ચપ્પલ સાથે લઈ આવે છે, પરંતુ આ વસ્તુ પતિના સન્માન અને પ્રતિષ્ઠા પર સીધો પ્રહાર કરી શકે છે. 2026માં આ પ્રભાવ વધારે તેજ થઈ શકે છે. પતિને અપમાન સહન કરવું પડી શકે છે, કોર્ટ કચેરીના ચક્કર લાગી શકે છે, માત્ર તમારી પત્નીની આ એક ભૂલના કારણે. જૂના ચપ્પલ લાવવાથી શનિનો પ્રભાવ તમારા પર પડવા લાગે છે અને માન સન્માનમાં ઘટાડો થાય છે. લોકો તમને કંઈ નહીં સમજે અને તમારું વ્યક્તિત્વ ખત્મ થઈ જશે. ત્રીજી વસ્તુ વિશે સાંભળીને તમારા રૂવાડા ઊભા થઈ જશે. ક્યારેક જીવનમાં જૂની યાદોને સાચવવી સારી લાગે છે, જેમ કે જૂની તસવીરો જેમાં તમે બહુ નાના હોવ, પાતળા હોવ, રડતા હોવ કે હસતા હોવ. તો કોઈ પણ પરિણીત સ્ત્રીએ પોતાના પિયરમાંથી પોતાની જૂની તસવીરો સાસરીમાં ન લાવવી જોઈએ. ખાસ કરીને વર્ષ 2026માં આ વાતનું વિશેષ ધ્યાન રાખવું. એવી તસવીર જેમાં તે દુઃખી થઈ રહી છે, રડી રહી છે કે એવા લોકો સાથે છે જેમની સાથે હવે તેને કોઈ વાતચીત નથી કે ઝઘડો થઈ ચૂક્યો છે. આવી નકારાત્મક તસવીરો જો તે સાસરીમાં લાવે તો તે પતિના મનમાં ભ્રમ, શંકા અને માનસિક દૂરી પેદા કરી શકે છે અને ઘરમાં વગર કારણે તણાવ અને લડાઈ ઝઘડા થતા રહેશે. જૂની વસ્તુઓ સાચવવી સારી છે, પણ વાસ્તુના હિસાબે ચાલવું પણ જરૂરી છે. ચોથી વસ્તુ જેના વિશે ખૂબ ગંભીર વાત કરવાની છે તે છે તૂટેલા કે ચિરાડવાળા વાસણો. જ્યારે સ્ત્રીના લગ્ન થાય છે ત્યારે તે પોતાની સાથે રસોડા માટે ઘણા વાસણો લાવે છે, પરંતુ જો તે વાસણ તૂટેલું કે ચિરાડવાળું હોય તો પિયરમાંથી એવું વાસણ લાવવું અત્યંત અશુભ અને ખતરનાક સંકેત માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર તૂટેલી વસ્તુઓ ઘરમાં દરિદ્રતા અને ઝઘડાને આમંત્રણ આપે છે. જો વર્ષ 2026માં આવું વાસણ સાસરીમાં આવે તો પતિની આવકમાં રૂકાવટ આવી શકે છે. દેવું અને માનસિક તણાવ વધી શકે છે, જેને ઘણા લોકો અંધવિશ્વાસ કહેશે, પરંતુ જે ઘરોમાં આવું થયું છે તે લોકો આની સચ્ચાઈ જાણે છે. હવે હું તમને 3 વધુ એવી વસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યો છું જેનો સંબંધ આસ્થા, પૂજાપાઠ અને ધાર્મિક માન્યતાઓ સાથે જોડાયેલો છે અને જે તમારા જીવન પર ઊંડી અસર પાડી શકે છે. વર્ષ 2026માં ગ્રહોની સ્થિતિ જોતા સૌથી વધુ અસર એવા ઘરો પર પડશે જ્યાં અજાણતા ધાર્મિક નિયમોનું ઉલ્લંઘન થાય છે. ખાસ કરીને જ્યારે કોઈ પરિણીત સ્ત્રી પોતાના પિયરમાંથી એવી વસ્તુઓ સાસરીમાં લાવે છે જેને તે પોતે તો શુભ માને છે, પરંતુ શાસ્ત્રો તેને અશુભ કહેશે. જેમાં અવારનવાર જોવા મળ્યું છે કે ઘણી બધી સ્ત્રીઓ પોતાના પિયરમાંથી પૂજાની જૂની થાળી, જૂનો દીવો, શંખ, ઘંટડી કે અગરબત્તીનું સ્ટેન્ડ સાસરીમાં લઈ આવે છે, એવા ભાવથી કે આનાથી જ પૂજા થતી હતી અને તેમાં ઘણી શક્તિ છે. પરંતુ વર્ષ 2026માં આ જ ભૂલ સૌથી મોટી મુસીબત બની શકે છે, કારણ કે શાસ્ત્રો કહે છે કે દરેક ઘરની પૂજા વિધિ, દેવ ઉર્જા અને ગ્રહ સ્થિતિ અલગ અલગ હોય છે અને જ્યારે પિયરની પૂજા સામગ્રી સાસરીમાં આવે છે ત્યારે ત્યાંની દેવ ઉર્જા સાથે આ ઘરની દેવ ઉર્જાનો ટકરાવ થાય છે, જેની સીધી અસર પતિ પર પડે છે. પતિનું મન પૂજાપાઠમાંથી હટવા લાગે છે, નકારાત્મક વિચારો વધે છે અને વગર કારણે કામ બગડવા લાગે છે. બીજી ધાર્મિક વસ્તુ જે અત્યંત ખતરનાક સાબિત થવાની છે તે છે પિયરમાંથી લાવેલું સિંદૂર અથવા સિંદૂરની જૂની ડબ્બી. આ સાંભળીને તમને આશ્ચર્ય થશે, પરંતુ શાસ્ત્રોમાં સ્પષ્ટ કહેવાયું છે કે લગ્ન પછી સ્ત્રીનું સિંદૂર માત્ર સાસરીની ઉર્જા સાથે જોડાયેલું હોવું જોઈએ અને જો તમે પિયરની ઉર્જાવાળું સિંદૂર મસ્તક પર લગાવશો તો બંને ઉર્જાના ટકરાવથી પતિના જીવનમાં બીમારી અને કલેશ ઉત્પન્ન થશે, જેની અસર રૂપે પતિને અચાનક સ્વાસ્થ્ય સંબંધી પરેશાનીઓ જેવી કે બ્લડ પ્રેશર, માથાનો દુખાવો, ઊંઘ ન આવવી અને ચીડિયાપણું થઈ શકે છે. ત્રીજી વસ્તુ જે જોવામાં નાની લાગે છે પરંતુ તેની સચ્ચાઈ જાણીને હોશ ઉડી જશે તે છે પિયરમાંથી લાવેલો કાળો દોરો, તાવીજ કે કોઈ ગુપ્ત દોરો. ઘણીવાર પિયર જતી વખતે કોઈ પંડિત કે સાધુ પાસેથી સુરક્ષાના નામે કાળો દોરો હાથમાં કે ગળામાં બંધાવી દેવામાં આવે છે.
અને સ્ત્રી તે પહેરીને જ સાસરીમાં આવી જાય છે, જે વર્ષ 2026માં સૌથી મોટો ગ્રહદોષ બનાવી શકે છે, કારણ કે તે દોરો પતિની ઊર્જાને બાંધી દે છે, તેના કામમાં અડચણો ઊભી કરે છે અને ખોટા નિર્ણયો લેવાની સંભાવના વધારી દે છે, જેથી ધીમે ધીમે જીવનની સ્થિરતા ખતમ થઈ જાય છે. તેથી જો આવો કોઈ દોરો હોય તો તેને તરત જ ખોલાવીને વહેતા પાણીમાં પધરાવી દેવો જોઈએ. આ ઉપરાંત વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘણી સ્ત્રીઓ પોતાના પિયરમાંથી મીઠાની ડબ્બી કે મીઠું લઈને આવે છે. મીઠું એ ખૂબ શક્તિશાળી તત્વ છે, જે માત્ર ખાવાની વસ્તુ નથી પણ ઊર્જાને શોષવાનું અને ફેલાવવાનું કામ કરે છે. જો પિયરનું મીઠું સાસરીમાં આવે તો ત્યાંની નકારાત્મકતા પણ સાથે આવે છે, જે 2026માં પતિની આર્થિક સ્થિતિ પર ભયંકર અસર કરી શકે છે. પૈસા આવતા રોકાઈ શકે છે અને અચાનક ખર્ચાઓ વધી જવાથી ઘરમાં બરકત ખતમ થઈ શકે છે. પરંતુ દરેક અંધકાર પછી એક અજવાળું ચોક્કસ આવે છે અને દરેક સમસ્યાનું સમાધાન પણ હોય છે. જો સાચા નિયમોનું પાલન કરવામાં આવે તો વર્ષ 2026 તમારા પતિના જીવનમાં સ્થિરતા, સન્માન અને ધન પણ લાવી શકે છે. જેમાં સૌથી પહેલા નંબરે જે શુદ્ધ વસ્તુ આવે છે તે છે પિયરમાંથી લાવેલી નવી સાડી કે નવું કપડું, જે પતિના લાંબા આયુષ્ય અને ઘરની સુખ શાંતિની ભાવનાથી આપવામાં આવ્યું હોય. પરંતુ આ કપડું કાળા કે ઘાટા રંગનું ન હોવું જોઈએ. આછા પીળા, ગુલાબી કે લીલા રંગના કપડાં વર્ષ 2026 માટે ખૂબ શુભ રહેશે, જે પતિના મનમાં સુરક્ષા અને પોતાપણાની ભાવના વધારશે. બીજી શુભ વસ્તુ છે પિયરમાંથી મળેલી તાજી મીઠાઈ, જે સંબંધોમાં મીઠાશ લાવે છે, પરંતુ તેને 3 દિવસથી વધારે ઘરમાં ન રાખવી જોઈએ. ત્રીજી અને સૌથી શક્તિશાળી વસ્તુ છે પિયરમાંથી આપવામાં આવેલું એક નાળિયેર કે શ્રીફળ, જેમાં કોઈ તિરાડ ન હોય. આ નાળિયેરને ઘરમાં પ્રવેશ કરતી વખતે સૌથી પહેલા રસોડામાં રાખવું જોઈએ, જે શાસ્ત્રો અનુસાર પતિના જીવનમાં આવનારા સંકટોને પોતાનામાં શોષી લે છે. અને ચોથી તથા અંતિમ વાત, જે બહુ ઓછા લોકો જાણે છે, કે પિયરમાંથી કોઈ પણ ભેટ લાવવામાં આવે તો તેને સીધી કબાટ કે પૂજા સ્થાનમાં ન રાખવી જોઈએ, પણ તેને સૌથી પહેલા એક રાત માટે ઘરની કોઈ સામાન્ય જગ્યાએ રાખવી જોઈએ, જેથી જો તેની અંદર કોઈ પણ નકારાત્મક ઊર્જા હોય તો તે નીકળી જાય. આ બધી નાની નાની બેદરકારીઓ કે અજાણી ભૂલો ધીમે ધીમે જીવનનો પાયો હલાવી દે છે. પરંતુ જો તમે સજાગ છો અને નિયમોને સમજો છો તો કોઈ પણ નકારાત્મક ઊર્જા તમારું કંઈ બગાડી શકતી નથી. આ વિડીયોમાં જણાવેલી માન્યતાઓ પાછળ આપણા પ્રાચીન શાસ્ત્રોના કેટલાક ચોક્કસ તર્ક રહેલા છે, જેમ કે વાસ્તુશાસ્ત્રમાં મીઠાને નકારાત્મક ઊર્જા દૂર કરવાનું સૌથી મોટું માધ્યમ માનવામાં આવે છે, કારણ કે મીઠામાં આસપાસની વાઇબ્રેશન અને એનર્જીને શોષી લેવાનો પ્રાકૃતિક ગુણ હોય છે. તેથી જ્યારે કોઈ સ્ત્રી પિયરનું વપરાયેલું મીઠું સાસરીમાં લાવે છે, ત્યારે તે પિયરના વાતાવરણની ઊર્જા લઈને આવે છે, જે સાસરીના વાતાવરણ સાથે ભળવાથી વાસ્તુદોષ અને આર્થિક નુકસાન ઊભું કરી શકે છે. તેવી જ રીતે જ્યોતિષશાસ્ત્રમાં સિંદૂરનો સીધો સંબંધ મંગળ ગ્રહ સાથે છે, જે સ્ત્રીના જીવનમાં પતિ, સૌભાગ્ય અને રક્ષણનો કારક ગ્રહ છે. લગ્ન પછી સ્ત્રીનું ગોત્ર બદલાય છે અને તે સાસરીની ઊર્જા સાથે જોડાઈ જાય છે. તેથી પિયરનું સિંદૂર વાપરવાથી બે અલગ અલગ કુળ અને ગોત્રની ઊર્જાનો ટકરાવ થાય છે, જેને જ્યોતિષીય ભાષામાં મંગળ ગ્રહના પ્રભાવને નબળો પાડવા સમાન ગણવામાં આવે છે. અને આ જ કારણથી તે પતિના સ્વાસ્થ્ય પર અસર કરી શકે છે. આ ઉપરાંત દરેક ઘરના કુળદેવતા, પિતૃઓ અને ઈષ્ટદેવ અલગ અલગ હોય છે અને તે ઘરના પૂજા સ્થાનમાં વપરાતી વસ્તુઓ જેવી કે દીવો કે ઘંટડી ચોક્કસ મંત્રો અને ભાવથી જાગૃત થયેલી હોય છે.
તેથી પિયરની પૂજા સામગ્રી સાસરીમાં લાવવાથી બંને ઘરોની આભામંડળ અને દેવ ઊર્જાનું ટકરાવ થાય છે, જે ઘરમાં માનસિક અશાંતિ ઊભી કરી શકે છે. અને છેલ્લે કાળો દોરો કે તાવીજ, જે જ્યોતિષમાં શનિ, રાહુ અને કેતુ જેવા ઉગ્ર ગ્રહોની શાંતિ કે નજરદોષથી બચવા માટે બાંધવામાં આવે છે, તે જ્યારે કોઈ એક ચોક્કસ જગ્યા માટે રક્ષણ કરવા બાંધ્યો હોય અને તેને સાસરીમાં કાયમ માટે લઈ જવામાં આવે, ત્યારે તે ત્યાંની પ્રગતિની ઊર્જાને બ્લોક કરી શકે છે અથવા બંધન દોષ ઊભો કરી શકે છે. તો દર્શક મિત્રો, આજની આ અત્યંત ગંભીર અને મહત્વપૂર્ણ માહિતી પરથી આપણે સ્પષ્ટપણે સમજી શકીએ છીએ કે જીવનમાં આવતા મોટાભાગના સંકટો, આર્થિક નુકસાન કે માનસિક તણાવ ક્યારેય બહારથી નથી આવતા, પરંતુ ઘરમાં રહેલી આપણી જ કેટલીક અજાણતા થયેલી ભૂલો અને શાસ્ત્રોના નિયમોની અવગણનામાંથી જ જન્મે છે. તેથી ખાસ કરીને વર્ષ 2026માં પિયરથી સાસરીમાં લાવવામાં આવતી વસ્તુઓ બાબતે જે સાવધાની અને નિયમો આજે અમે તમને જણાવ્યા છે, તેનું જો તમે સાચા અર્થમાં પાલન કરશો તો તમારા પતિનું રક્ષણ થશે, ઘરમાં કાયમ માટે બરકત રહેશે અને પરિવારમાં અખૂટ સુખ શાંતિ છવાયેલી રહેશે. જો તમને આજનો આ વિડિયો અને આ પ્રાચીન જ્ઞાન ખરેખર ઉપયોગી લાગ્યું હોય તો તેને એક લાઇક જરૂરથી કરજો અને તમારી બહેન, દીકરી કે પત્ની દરેક એવી મહિલા સુધી આ વિડિયો અચૂક પહોંચાડજો જે પોતાના ઘરને બરબાદ થતું બચાવવા માંગે છે, તેમજ ભવિષ્યમાં આવા જ જ્ઞાનવર્ધક, વાસ્તુ અને શાસ્ત્રોના અદ્ભુત રહસ્યો જાણતા રહેવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવવાનું બિલકુલ ન ભૂલતા. તમારો ખૂબ ખૂબ આભાર અને રાધે રાધે.